નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે મહારાષ્ટ્રના એક અત્યંત ચર્ચાસ્પદ અને લાગણીશીલ વિવાદને એકદમ તટસ્થ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. છત્રપતિ શિવાજી મહારાજ અને સમર્થ રામદાસજીના સંબંધો વિશે જે ધાર્મિક લોકવાયકાઓ છે અને જે ખરેખર દસ્તાવેજી ઇતિહાસ છે, એ બંને વચ્ચે શું તફાવત છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આપણા આજના વિશ્લેષણનો એજન્ડા આ પ્રમાણે રહેશે. પહેલાં આપણે જોઈશું બાગેશ્વર ધામ વિવાદ, પછી વિરોધના મુખ્ય કારણો, ત્યારબાદ સ્પષ્ટતા અને માફી, પછી વિડીયોનું ફેક્ટ ચેકિંગ અને છેલ્લે ઇતિહાસ વિરુદ્ધ માન્યતા. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. બાગેશ્વર ધામ વિવાદ. હવે પ્રશ્ન એ થાય કે આખા વિવાદની શરૂઆત આખરે ક્યાંથી થઈ? તો જુઓ, આ મુદ્દો મહારાષ્ટ્રના નાગપુરમાં અપાયેલા એક પ્રવચનથી શરૂ થયો હતો. આ પ્રવચન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેમને આપણે સૌ બાગેશ્વર ધામના બાબા તરીકે પણ ઓળખીએ છીએ, તેમણે આપ્યું હતું. પોતાના આ સંબોધન દરમિયાન તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે એક ચોક્કસ ધાર્મિક કથા સંભળાવી હતી. અને બસ અહીંથી જ આખી ચર્ચાનો પાયો નખાયો. અહીં સૌથી અગત્યનો પોઈન્ટ બાબાનું આ ચોક્કસ નિવેદન છે. તેમણે એવો દાવો કર્યો હતો કે શિવાજી મહારાજે એક બ્રાહ્મણ ગુરુના માર્ગદર્શન હેઠળ જ સફળતા મેળવી હતી. અને હા, તેમણે એવું પણ કહ્યું કે તેઓ સતત યુદ્ધોથી થાકી ગયા હોવાથી તેમણે પોતાનું આખું રાજ્ય સમર્થ રામદાસજીને અર્પણ કરી દીધું હતું. અને અહીંથી જ અસલી ઘર્ષણ શરૂ થાય છે. આ વાતને એક પ્રેરણાદાયક ધાર્મિક કથા તરીકે રજૂ કરવામાં આવી હતી ખરા, પરંતુ લોકોએ તેને તરત જ એક ઐતિહાસિક દાવા તરીકે લઈ લીધી. સાચી વાત છે ને? જ્યારે ધાર્મિક કથાઓને સીધી ઇતિહાસના ત્રાજવે તોડવામાં આવે ત્યારે ગેરસમજણો તો ઊભી થવાની જ. જે આપણને લઈ જાય છે વિભાગ 2 પર, વિરોધના મુખ્ય કારણો. હવે આ સ્લાઇડમાં જુઓ, લોકોના આક્રોશના ચોક્કસ કારણો એકદમ સ્પષ્ટ છે. છત્રપતિ શિવાજી મહારાજ એ કોઈ એક સમુદાયના નહીં, પણ સર્વ સમાજના નાયક છે. તેમની સિદ્ધિઓને માત્ર કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન પૂરતી સીમિત કરી દેવી એ ઘણા લોકોને અપમાનજનક લાગ્યું. વળી આવા અડગ અને મહાન યોદ્ધા માટે થાકી ગયા જેવા શબ્દનો પ્રયોગ, એનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો. સાથે જ રાજ્ય અર્પણ કરવાના દાવા પાછળ કોઈ જ મજબૂત ઐતિહાસિક પુરાવા નથી, એટલે આવી અપ્રમાણિત વાર્તાઓ લોકો માટે એકદમ અસ્વીકાર્ય બની ગઈ. આગળ જોઈએ વિભાગ 3, સ્પષ્ટતા અને માફી. ભારે વિરોધ અને કાર્યક્રમો રદ કરવાની માંગ ઉઠ્યા પછી બાગેશ્વર ધામના બાબા તરફથી એક પ્રતિભાવ આવ્યો. તેમણે દુઃખ વ્યક્ત કરતા સ્પષ્ટતા કરી કે તેમના શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમનો ઈરાદો મરાઠા સમ્રાટનું કોઈ અપમાન કરવાનો ન હતો, પણ તેઓ માત્ર શિવાજી મહારાજનો, તેમના ગુરુ પ્રત્યેનો આદર દર્શાવવા માંગતા હતા. છેવટે આ આખા ઘટનાક્રમનું તટસ્થ તારણ કાઢીએ તો કદાચ આ નિવેદન પાછળ કોઈ ખરાબ ઈરાદો ન પણ હોય, પરંતુ મૂળ સમસ્યા એ હતી કે જે કથા કહેવામાં આવી તે ઐતિહાસિક રીતે સાચી ન હતી. અને પરિણામે જ્યારે ઇતિહાસને બદલે આ પ્રમાણિત વાર્તાઓ રજૂ થાય છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ રોષ જન્માવે છે. હવે આવીએ વિભાગ 4 પર, વિડીયોનું ફેક્ટ ચેકિંગ. તો હવે સત્ય જાણવા માટે આપણે ઇતિહાસના પાના ઉથલાવવા પડે. દસ્તાવેજીકૃત સમય અને ઇતિહાસકારોના મંતવ્યોને તપાસવા અત્યંત જરૂરી છે. શું તેઓ ખરેખર ઔપચારિક રીતે ગુરુ અને શિષ્ય હતા? ચાલો જોઈએ કે ઇતિહાસ આ વિશે શું કહે છે. આ ટાઈમલાઈન પર એક નજર કરો. સમર્થ રામદાસજીનો જન્મ 1608માં થયો હતો અને છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 1630માં. એટલે કે આ આધ્યાત્મિક ગુરુ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક બંને સમકાલીન તો હતા જ, મતલબ કે તેમની વચ્ચે મુલાકાત કે સંપર્ક થવો સંપૂર્ણપણે શક્ય હતો. જે આપણને આપણા આજના વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર લઈ જાય છે, વિભાગ 5, ઇતિહાસ વિરુદ્ધ લોકપ્રિય માન્યતા. આ બંને દૃષ્ટિકોણને પાસપાસે મૂકીને સમજીએ. લોકપ્રિય માન્યતા અને ધાર્મિક ગ્રંથો વારંવાર એવું દર્શાવે છે કે સમર્થ રામદાસજી એક ઔપચારિક ગુરુ હતા અને શિવાજી મહારાજે તેમને પોતાનું રાજ્ય અર્પણ કરી દીધું હતું. પણ સામે પક્ષે ઐતિહાસિક સર્વસંમતિ એકદમ અલગ વાત કહે છે. ઇતિહાસકારો સ્પષ્ટપણે નોંધે છે કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાનો તાજ ગુરુને સોંપી દીધો હોય એવો કોઈ જ સમકાલીન દસ્તાવેજ કે નક્કર ઐતિહાસિક પુરાવો અસ્તિત્વમાં જ નથી. તો ખરેખર તેમનો ઐતિહાસિક સંબંધ કેવો હતો? ઇતિહાસકારો માને છે કે શિવાજી મહારાજ તમામ સંતો અને સાધુઓનું ખૂબ જ સન્માન કરતા હતા. હિન્દવી સ્વરાજ્ય જેવા પ્રેરણાદાયી આદર્શો બંનેમાં સમાન હતા. ટૂંકમાં તેમની વચ્ચેનો સંબંધ
કોઈ ઔપચારિક કે દસ્તાવેજીકૃત ગુરુ શિષ્યના બંધન કરતાં એક સંત અને એક રાજા વચ્ચેના પરસ્પર આધ્યાત્મિક આદરનો હતો. એટલે ઐતિહાસિક પુરાવાઓનું સીધું તારણ એ છે કે શિવાજી મહારાજને સંતો પ્રત્યે ઊંડો આદર હતો અને રામદાસજીના શૌર્યના ઉપદેશો તેમના કાર્યો સાથે મેળ ખાતા હતા. તેમની મુલાકાતો થઈ હોવાની વાર્તાઓ ચોક્કસ છે, પણ તેની કોઈ જ પાક્કી તારીખો મળતી નથી. અને સૌથી ખાસ વાત, રાજ્ય અર્પણ કરવાનો જે દાવો છે તેને ઇતિહાસકારો દસ્તાવેજી ઇતિહાસ નહીં પણ પાછળથી ઊભી કરવામાં આવેલી કથા જ માને છે. આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે આપણા મનમાં એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. પ્રેરણાદાયક લોકવાયકાઓ અને દસ્તાવેજી ઇતિહાસ વચ્ચેની આ પાતળી ભેદરેખાને સમજવાથી આપણા મહાન નાયકોને જોવાનો આપણો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાય છે? આ આખી ઘટના આપણને એ વિચારવા મજબૂર કરે છે કે પેઢી દર પેઢી વાર્તાઓ કેવી રીતે આગળ વધે છે અને લાગણીઓમાં વહી જવાને બદલે તટસ્થ સત્યની શોધ કરવી શા માટે આટલી મહત્વપૂર્ણ છે. આશા છે કે આ માહિતીપ્રદ સેશને ઇતિહાસ અને માન્યતાઓ વચ્ચેની આ ગૂંચવણને ઉકેલવામાં ચોક્કસ મદદ કરી હશે.